અરે હવે રેવું જ નથી ને, હું તો જાઉં છું મારી મમ્મીના ઘરે. કંટાળી ગઈ છું. પણ શેનો કંટાળો આવે? ક્યાં જવું? કંટાળી ગઈ છું. એક તો તમારી કચકચ, ઉપરથી તમારા આ ઘરની કચકચ. આપણી કચકચ બરોબર છે, ઘરને બિચારાનો શું વાત છે? કરું જ ને કચકચ. ડ્રોર ખોલો તો એનું હેન્ડલ હાથમાં આવે, વોર્ડરોબ ખોલું તો ખબર નહીં કેવા કેવા વિયર્ડ અવાજો આવે, અને ઉપરથી તમે સોફા બેસવા બનાવ્યા કે ડૂબવા બનાવ્યા એ જ નથી ખબર પડતી. મારા કમરનો દુખાવો થઈ ગયો છે એમાંથી તો. એટલે એ તારા કમરનો દુખાવો નહીં, જે દુખાવો છે ને એ મને રગ પકડાઈ ગઈ છે. તારું જે કઈ પણ દુઃખ છે ને એનું સોલ્યુશન છે મારી પાસે. હાલ આવી જા, હાલ એટલે તને બતાવી દો. જો આ મારા મિત્રનું જ ઘર છે. આવું ટીવી યુનિટ બનશે અને આનાથી સારું બનશે. બનાવવું છે ને આવું? હા હા, આ જે ટીપાઈ છે અને કોફી ટેબલ થઈ જાય. મહેમાન આવ્યો હોય, થોડીક વાર બેઠા હોય તો સારું લાગે. અહીંયા બધું બોક્સ ને એવું છે, તેની અંદર રિમોટ ને આ તેને ભલે અત્યારે બહાર પડ્યા પણ એ બધું સમાઈ જાય. બનાવવું છે ને આવું? હા. અને આ સોફાઈ છે, આવાય બને, આના કરતા સારાય બને અને આપણને ગમે એવાય બને. બનાવવા છે ને આવા? હા. જો હવે આ ભાઈ તારો વિષય છે આખું, આ બાસ્કેટ ને આ બધું ખાના ને પુલ આઉટ શું કોણ જાણે કે એ બધું જોઈ લે. આજે આ ક્રોકરી યુનિટ છે આખું, અને સાથે આપણે ગુજરાતીમાં કોઠાર આખું કહે, આ બધું ચાલશે ને? હા ચાલશે. ઓકે ચાલ. અને આ ખાસ છે ભગવાનની પૂજા કરવાની. શોપિંગ નકરું કરો છો તમે, જુઓ આ સરસ મજાનું ફર્નિચર રીતે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ અને બધા સારા કામ થઈ જાય. અને આપણે કલર કામ કરાવશું ને એ પ્રમાણેના વોર્ડરોબ જે તમારે સૌથી વધારે વસ્તુ અંદર સમાડવાની હોય એ રીતે એકદમ પરફેક્ટ ફિનિશિંગ સાથે એ મળી જશે. અને બેડની તો શું વાત કરવી, અદ્ભુત અને મજા આવે રાખે એ રીતે વિશાળ રૂમને અનુકૂળ બેડ પણ બની જાય. ગમ્યું ફર્નિચર? હા બહુ જ ગમ્યું. તો મિત્રો, તમારે પણ કોઈ પણ ઓફિસ, પેન્ટ હાઉસ, ફ્લેટ કે બંગલો ટંકી પ્રોજેક્ટ માટે બુકિંગ કરાવવું હોય તો પણ, અને ફર્નિચર માટે બુકિંગ કરાવવું હોય તો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો સ્ક્રીન પર આપેલ નંબર અથવા કેપ્શનમાં આપેલ નંબર પર. રૂબરૂ મુલાકાત માટે એડ્રેસ છે, ત્યાં પહોંચી જાઓ અને સરસ મજાના ફર્નિચર વિશે માહિતી મેળવો. તો હવે ઓકે ને? નથી જવું ને હવે? ના નથી જવું. રોકાવું છે ને? હા.